રથ ધીમે ધીમે આગળ વધવા મળ્યા છે. રથ આગળ વધવા મળ્યા પણ રથના પૈડાઓ નીચે, ઘોડાઓને આગળ અયોધ્યાના નગરવાસીઓ આલોટવા મળ્યા છે. રથને હાલવા દેતા નથી. બચતે બચાતે રથને આગળ વધારે છે. અને અયોધ્યાવાસીઓ બધા ભગવાન રામને જોડે જોડે બનવી નીકળ્યા છે. અયોધ્યાને અંદર ખાલી જે રહેવા વાળા હતા ઈ જ રહ્યા. એક તો જે બાળકો હતા ઈ અયોધ્યામાં રહી ગયા. બીજા જે બધારા માંદા માણસ હતા ઈ પણ અયોધ્યામાં રહી ગયા. ત્રીજા કે બધારા વયો વૃદ્ધ જે માણસો હતા ઈ અયોધ્યામાં રહ્યા. બાકીના તો બધા પ્રભુ શ્રી રામને જોડે જોડે બનવી નીકળી ગયા છે. ધીમે ધીમે રથ તમસા નદીને કિનારે પહોંચે છે. અને તમસા નદીને કિનારે પહોંચીને ભગવાન રાત વાસો કરે છે. રાતે તમસા નદીને કિનારે જ પહોંચી જાય છે. હવે ભગવાન જોવે છે કે બધી થાકેલા છે એટલે બીજા પહેરમાં બધા સૂઈ ગયા છે. આખા અયોધ્યા વાસીઓ સૂઈ ગયા પછી સુમંતજીને કીધું કે સુમંતજી ધીમે ધીમે રથ કાઢો. જો અયોધ્યા વાસીઓ જાગી જશે તો જોડે જોડે આવશે. અને એ જોડે જોડે આવશે તો મારો ભાઈ ભરત રાજ્ય કોને ઉપર કરશે? એટલે તમે રથને ધીમે ધીમે નીકાળો પ્રભુ. બચતે બચાતે બધેને સૂતા મૂકીને ભગવાન રાતના બીજા પ્રહરમાં તમસા નદી તે રથ લઈને નીકળ્યા છે. વાંકા તેરછા રથને હાંકી રહ્યા છે. કેમ કે જો રથને વાંકા ન હાંકે તો અયોધ્યા વાસીઓ રથની નિશાનદેહી જોતા જોતા પાછળ પાછળ આવશે. સીતા સહિત દો ભાઈ, સીતા સચિવ સહિત દો ભાઈ, શ્રંગવેરપુર પહોંચે જાય. કે પ્રભુ શ્રંગવેરપુર પહોંચે છે. માતા સીતા લક્ષ્મણની સાથે લઈને શ્રંગવેરપુર પહોંચે છે. અને મંત્રી સુમંતજીને ત્યાં રથ રોકવાનો કહી દે છે. હવે જ્યારે શ્રંગવેરપુર ભગવાન રામનો રથ પહોંચ્યો ત્યાં ગુહેરાજને ખબર પડી. કેમ કે નાનકડો જો ગામ છે, ભીલો ત્યાં રહે છે. અને ગુહેરાજને ખબર પડી કે રાજા દશરથના પુત્રો રામ આવ્યા છે. કે મારા પ્રભુ રામ આવ્યા છે. એટલે એને હાથમાં જે કઈ આવ્યો સોગાદ ઉપહાર દેવા માટે જે કઈ ફળ ફ્રૂટ હાથમાં લીધા અને ભગવાનને પાસે આવ્યા છે. અને ભગવાનને પાસે આવીને દૂર ઊભા રહીને ભગવાનને પ્રણામ કરી. પ્રણામ કરીને કીધું કે પ્રભુ હું તો એક પાપી છું, તમારી શરણાગતિ આવ્યો છું. મારા જેટલું થયું એટલા હું તમારે ચરણને આ ભેટ લઈને આવ્યો છું. આને સ્વીકારો પ્રભુ. હવે તમે વિચાર કરો, નાનામાં નાનો માણસ ભગવાન રામને રામ રાજ્યની શરૂઆત અહીંયાથી થાય છે. કોઈ મોટાને ત્યાં નથી ગયા, નાનામાં નાના માણસને સ્વીકારી લીધું છે. હવે ગુહેરાજને આવતા જોયા. અને જ્યારે ગુહેરાજને કીધું કે હું તો પાપી ને પાપી માણસ છું બાપજી, હે પ્રભુ હું તો પાપી ને પાપી છું, મને સ્વીકારો તમે. મારી જે કાંઈ ભેટ આવી એ તમે સ્વીકારો. અને પ્રભુ ઊભા થઈને ગુહેરાજને જઈને ગળે લગાવ્યા છે. ત્યાંથી ભગવાન રામ રાજ્યની શરૂઆત કરે છે. પણ ભક્તિને અંદર એમ જ છે, જ્યાં સુધી તમે લેખાળસ ન થાવ ને મારા બાપ,
ત્યાં સુધી પ્રભુ તમને ચાલીને ગળે નહીં લગાડે. કેમ કે ગળે લગાડવા માટે તો તમારે નિખાલસ થવું પડે. તમારાથી જે કઈ એકાદ વાર થઈ ગયા હોય એને તમે જે દિવસ પશ્ચાતાપ કરો ને, તુલસીદાસજી મહારાજ કહે છે કે આપણે પાપને જ્યારે અમે જાહેર કરવા મળીએ ને કે મારાથી આ પાપ થયો છે, હું પાપી છું, એ સ્વીકારી લીધું એટલે તમે પહેલી પગથિયા ચડી ગયા ભક્તિની. અને ભક્તિની પગથિયા ચડવા માટે ધર્મ ગ્રંથો કહે છે કે શ્રવણ મનન ચિંતન અર્ચનમ દાસ્યમ સાખ્યમ, બસ એટલા જ રસ્તા છે કે એક તો ધર્મ ગ્રંથોનો શ્રવણ કરવું, એનો મનન કરવું, પછી એનો ચિંતન કરવું, જે આપણે તે આરતી પૂજા થતી હોય અર્ચનમ કરવી, પછી દાસ્યમ ભાવ આવે છે કે આપણે પ્રભુના દાસ બનીને રહેવું. જ્યારે દાસ તમે બની જાઓ ને પછી સાંખ્યમાં આવે. આ ભક્તિ ના માર્ગે ચાલવાના રસ્તાઓ છે મારા બાપ. તમે ભક્તિમાં ચાલવું હોય તો એટલા મેં તમે શરૂઆત તો કરવી પડશે. જેવી રીતે માટલો જ્યાં સુધી ખાલી ન હોય ત્યાં સુધી એની અંદર કોઈ વસ્તુ ભરાઈ જાય નહીં, એવી રીતે આ મનુષ્ય રૂપી જીવન છે એને અંદર આપણે જીવનમાં જેટલા કરેલા હોય એ કરેલાને આપણે નિખાલસપણે કરીને ખાલી ન કરી દઈએ ત્યાં સુધી પ્રભુ કેમ હૃદયમાં આવીને બિરાજી શકે? પ્રભુને બિરાજવા માટે તો આપણે ખાલી થવું પડશે. આપણે જ્યારે ખાલી થઈ જશું ને તો પ્રભુ પોતે હૃદયમાં આવીને બિરાજમાન થઈ જશે. અહીંયા ગોહેરાજે પોતે જ કીધું છે કે હું પાપી છું, તમારા શરણે આવ્યો છું બાપજી, એ પ્રભુ મને હવે સ્વીકારી લ્યો. और અહીંયા પછી પ્રભુએ સ્વીકારી લીધું છે. હવે પ્રભુએ તો સ્વીકારી લીધું ને પછી પ્રભુને આગળ ગોહેરાજે એક પ્રાર્થના મૂકી કે બાપજી પ્રભુ आप हमारा नगर में चालो ने. હવે લક્ષ્મણ ભૈયા થોડા મુસ્કુરાવ્યો. લક્ષ્મણ ભૈયા ને દયાથી દાંત આવ્યા કે આ ગોહેરાજ અહીંયા 8-10 ઘરનો ગામડો છે અને એને નગર કહે છે કે તમે અમારા નગર में પધારો. કેટલી વિવેકપૂર્ણ વાતો ત્યાં ગોહેરાજે કીધી છે કે નગર કોને કહેવાય. અને જ્યારે લક્ષ્મણ ભૈયા દાંત કાઢવા મળ્યા, મને મુસ્કરાવા મળ્યા તો ગોહેરાજ સમજી ગયો છે કે અમારો નાનકડો જેવો ગામડું છે એને જોઈને ભ્રાતા લક્ષ્મણ દાંત કાઢી રહ્યા છે. એટલે કીધું ભ્રાતા લક્ષ્મણ માફ કરજો મને, પણ હું સત્ય કહું છું કે આ અમારો નગર છે. એનો કારણ કે અવધ તહા જહાં રામ નિવાસુ, કે અવધ તો ત્યાં છે જ્યાં પ્રભુ શ્રી રામ બિરાજતા હોય, કે નગર ઈ જ બની શકે. ભ્રાતા લક્ષ્મણ કે આજે અમારા રામજી અગર આ ગામડે આવે ને તો અમારો ગામડો પણ નગર બની જશે. આ ગોહેરાજનો સાચો પ્રેમ હતો. હવે ભગવાન રામ કહે છે કે નહીં ગોહેરાજ, હું તમારા નગરમાં ન આવી શકું. એનું કારણ એટલું છે કે પિતાના વચને બંધાણો છું બાપ. હું મારા પિતાજીના વચને બંધાણો છું. મને પિતાજીએ વનમાં રહેવાનું કીધું છે એટલે હું ગામમાં ન આવી શકું. અગર ગામડામાં અને શહેરમાં જવાનું હોય તો મારા પિતાજીના વચન તૂટે. ત્યાં ગોહેરાજે બીજી પ્રાર્થના મૂકી છે ભગવાનને આગળ કે બાપજી कोई बात नहीं, आप हमारा गामड़े न आओ तो काई नहीं प्रभु, पण मारी एक नानकड़ी जेवी विनंती छे. हूँ अहींया तमे ज्यां रहो छो आ अहींया आसो पालकना झाड़वा नीचे हूँ तमारा माटे एक पर्णकुटी बनावी दઉં અને તમે અહીંયા રાત વાસો કરો પ્રભુ. એનો કારણ છે બાપ, એનો કારણ છે પ્રભુ કે અમે ગરીબ માણસ આખા દિવસ મજૂરી કરીએ અને જે કઈ મજૂરી में મળે એનાથી સાંજે જે કઈ ટકનો મળે એ ટકનો ખાઈએ.
કહેવાનો અર્થ એવું છે કે ટકનો લાવીએ ટકનો ખાઈએ, જેટલો રડી શકીએ એટલો ખાઈ જઈએ. અમે ગરીબ માણસ દિવસને ગામડે કોઈ હોય નહીં પ્રભુ. જો તમારી આજ્ઞા હોય પ્રભુ તો હું અહીંયા પર્ણકુટી બનાવી દઉં અને તમે અહીંયા રાત વાસો કરો. એનો અર્થ તારે એવો જ છે બાપજી પ્રભુ કે સાંજે બધે મજૂરી પતે આવે અને મેં તો મારો જન્મ ધન્ય કરી લીધું. તમારા દર્શન કર્યા બાદ મારો જીવન તો કૃતાર્થ થઈ ગયો પ્રભુ. પણ મારા ગામના લોકોને પણ થોડો કલ્યાણ થવો જોઈએ. અને જો તમારા દર્શન ન થાય તો પ્રભુ હું આ ગામનો મુખિયો ને કહેવાઉં. હવે અહીંયા તો ઓલો કહાવત છે ને કે રામે કેવલ પ્રેમ પ્યારા. પ્રભુ શ્રી રામ તો પ્રેમનો ભૂખ્યો છે અને એમે તો ગુહેરાજ પ્રેમથી પ્રાર્થના કરી રહ્યા છે. ભગવાને આજ્ઞા આપી છે ને પર્ણકુટી બનાવવામાં આવી છે, 2 પથારીઓ લગાવવામાં આવી છે. સંધ્યા કાળ થઈ ગયો છે. આખે ગુહરાજને ગામમાં ખબર પડી, શ્રંગવીરપુરમાં ખબર પડી કે પ્રભુ રામ આવ્યા છે. તો જેને હાથમાં જે આવ્યો એ સોગાત લઈને પ્રભુને ધરવા માટે દોડી પડ્યો છે. કોઈ ફલ ફૂલ લઈને જાય છે ને કોકને હાથમાં ધોકો હાથમાં આવી તો ધોકો લઈને જાય છે. કેમ કે પ્રભુ રામ તો પ્રેમનો પ્યારો છે. એને તો ખાલી પ્રેમ જોતું છે. એને સોગાતથી શું લેવું દેવું. અહીંયા મને એક વાત યાદ આવે છે કે એક ગામડામાં રામ કથા બેઠી અને પોતી યાત્રા નીકળતી હતી. આખું ગામ અવીલ ગુલાલ કંકુ ઉડાવતો ઉડાવતો શોભા યાત્રા નીકાળી રહ્યા હતા. ત્યાં એક માજી ભાઈઓ વૃદ્ધ હતી. એને જ્યારે મારે એવો લાગ્યો પોતી આવી છે તો ત્યાંથી ધૂળ લઈને ઉડાડવા મળી. તો મને ને સંતોને તો એમ લાગતા હશે કે આ એક પધરાવની એક ગુલાલ ઉડાડવાની રીત માની હશે. પ્રભુ તો એને પણ ધૂળને પણ ગુલાલ સમજીને પોતાને સ્વીકાર કરી લીધું હોય. કેમ કે પ્રભુ તો કેવલ પ્રેમનો પ્યારો છે. એ કથાની પૂર્ણાતી વાતમાં જે માં જે ગુલાલ ઉડાડતી હતી એ લગભગ તો સ્વર્ગ મેં ગુલાલ આવ્યો હોય. હવે ભગવાન આરામ में ગયા અને રાત્રે ગુહેરાજે બધે આખા ગામડા વાળાઓને કહી દીધું કે તમે ભગવાન રામની ચોકીદારી કરો. આખો ગામ ચોકીદારી કરી રહ્યો છે. અને જેને પાસમાં નાવિકો હતી ને નાવ એ બધે હવની રીતે નાવને સજાવવા મળ્યા છે કે શાયદ ભગવાન અમારી નાવમાં બેઠશે. જેની જેવી ક્ષમતા એ अपनी પોતપોતાને હિસાબથી નાવને સજાવવા મળ્યા છે. આવા જો કેવટ છે, કેવટ વિચાર કરી રહ્યો છે કે પ્રભુ કોની નાવમાં બેઠશે. હું ગરીબ છું, મારી નાવ પુરાની છે, હું તો કેવી રીતે સજાવી શકું. છતાં પ્રભુને પ્રાર્થના કરીએ જો આપણે ઉપર થોડી કૃપા થાય તો, થોડી કૃપા થાય તો અમે પ્રભુને પ્રાર્થના કરીએ. એમ કહીને કેવટની ઘરવાળીએ કીધું કે આપણે અહીંયા કાંઈ ન કરવું, તમે જાઓ અને ત્યાં જઈને પ્રભુની સેવા કરો. તો કેવટ આવ્યા છે, પ્રભુની સેવા કરી રહ્યા છે, ચોકીદારીમાં લાગી ગયા છે. અને રાત્રે ગુહેરાજ અને લક્ષ્મણ 2 ચોકીદારી કરી રહ્યા છે. ત્યારે ગુહેરાજને એમ થયો કે મારા મનની જે પીડા છે એ કહી દો. તો ગુહેરાજ કહે છે કે આ બેદાતાએ શું કર્યું, આ કેકેય માએ શું કર્યો. પોતાના પુત્રને આવું નહોતું કરવું. થોડાક મર્મ વચનો બોલ્યા છે. લક્ષ્મણે ત્યાં કીધું છે કે નહીં ગુહેરાજ, તમે મારી માને એમ નહીં કહેતા, તમે હજી કાંઈ ઓળખ્યા નથી. આ તો પ્રભુ રામ પોતે બ્રહ્મ છે. આ બધું બ્રહ્મની લીલાઓ છે. એમે આપણે કોઈને દોષ દેવા જઈને વ્રત તો પાપ લાગે. એને કોઈને દોષ નહીં દેવાનો. આ કેવટ સમજી ગયો. કેમ કે કેવટ પણ એ ચોકીદારીમાં હતા તો કેવટને ખબર પડી ગઈ કે આ તો પોતે બ્રહ્મ આવ્યો છે.
અને જો બ્રહ્મ આવ્યો છે તો એ તો મારી લાભ में तो ક્યાં તે બેઠા છતાં છેલ્લી યુક્તિ છે સવાર પડી છે અને ગુહેરાજ જ્યારે ઘર બાજુ જવા મળે છે ત્યારે કેવટ ગુહેરાજને આગળ આવીને આડો પડી જાય છે અને ગુહેરાજને કહે રાજન મારી એક પ્રાર્થના સાંભળો તો ગુહેરાજ કહે બોલો ના ભાઈ શું પ્રાર્થના સાંભળું કે તમને યાદ હોય તો હું પૂછું છું કે શું કે તમે મને એક વચન આપેલો કે જે માંગવું હોય તે માંગી લેજે આજ તે 1 વર્ષ પહેલા તમે કીધું તો આજે મારી ઈચ્છા છે માંગવાની તો ગુહેરાજે કીધું કે રે કહેવાય એક વચનની વાત તો કરે છે અરે આજે તો મારા પ્રભુ શ્રી રામ અહીંયા સંગવીરપુર પધાર્યા છે એક નહીં તું બે માંગ હું તને 2 વચન આપું ત્યાં કેવટે કીધું કે નહીં રાજન મારે 2 નથી જોતા મારે તો એક જ જોતું છે અને એક મે પણ કેટલું કે તમે આખા ગામ में ઢોલીને કહી દો ને ઢોલ પટાવી દો કે આજને સવારથી લઈને આજની સાંજ સુધી કોઈ પણ નાવિક ગંગાજીને કિનારે પોતાની નાવ લઈને ન જવો જોઈએ હવે એક બાજુ વચન હતા એક બાજુ રામ પ્રભુ પધાર્યા છે ગુહેરાજે એમ જ કર્યું ને આખા નગર में એના આખા ગામમાં કેમ કે જ્યાં રામ છે ત્યાં જ નગર છે ને મારા બાપ ઢોલીને કહી દીધું ઢોલ પેટાવી દીધું સવારથી સાંજ સુધી કોઈ પોતાની નાવ લઈને નહીં જાય ગંગાજીને કિનારે ખાલી એક જ નાવ રહેવી જોઈએ કેવટની એક જ નાવ રહેવાની છે આ બાજુ સવારમાં ભગવાન જાગ્યા છે કે સકલ સોચ કર રામ નહાવા સોચી સુજાન બટ છીર મંગાવા અનુજ સહિત સિર જટા બનાએ देख सुमंत्र नयन जल छाए के सवार में नित्य नियम सोचारी ते निवृत्त थईने प्रभु जागीने कंप्लीट किया अने गुहेराज ने कहीने बट वृक्षना दूध मंगाव्या छे ने पोते ने पोताना भाई लक्ष्मण नी जटाऊ तैयार करी छे अले ये जटाओ तैयार करी सुमंतजी જોઈને રહી શક્યા નહીં ટપ 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 આંખે આંસુ નીકળવા મળ્યા છે હવે સુમંતજીને કહે છે કે तात હવે તમે જાઓ અને મહારાજને કહેજો કે કુશલ મંગલ દેશીએ ને 14 વર્ષ પછી અમે આવીને મળવાના છીએ અમારી ચિંતા ના કરે तात તમે અમારા પિતાનો ખ્યાલ રાખજો એટલે બધાને તકલીફ ન થાય એવા વચનો કહેજો ત્યારે સુમંતજીએ કીધું કે પ્રભુ તમે જાઓ છો તમે તો નથી માનતા પર ભ્રાતા લક્ષ્મણને કહો ને અહીંયા જોડે આવી જાય પર ભ્રાતા લક્ષ્મણે ના પાડી છે પર મને છેલ્લે દશરથ રાજા એમ કીધું હતું રાજા કે લક્ષ્મણને રામ નો આવે तो कहीं नहीं पर सीताजी ने लेता आवजो ताकि सीताजी ने आधारे मारा प्राण टक्या रहे पर सीताजी ये कीधु छे के तुम पितु ससुर सरिस हितकारी तुम पितु ससुर सरस हितकारी उतरऊ देऊ फिर अनुचित भारी सुमंतजी ने सीताजी कही रही है कि पिताश्री तमे मारा पिताना समान छो मारा ससुरना समान हूँ तमारी बात ने मानु छूं पर तमे एक ज बात मने कही दो कि जेवी रीते मानसनी शरीरनी छाया होय और छाया शरीर से जुदी न पड़ी सकती होय तो एवी रीते हूँ प्रभु राम ने केम छोड़ीने अयोध्या आवी सकूं छूं त्यां कोई मान्य नहीं भगवान सीता ने लक्ष्मण ने लईने गंगाजी ने किनारे जाए छे सुमंतजी ने विदा करी दे छे अले त्या चारों बाजू जोया तो केवटनी एक नाव थी
એક ને એક નાવ ને ભગવાને ત્યાં માંગી છે કે માંગી નાવ ના કેવટવાના, માંગી નાવ ના કેવટવાના, कहीं तुम्हार मरम में जाला। કે પ્રભુ શ્રી રામચંદ્રજીએ કેવટજીને કીધું છે કે હે ભ્રાતા કેવટ, તમે અમને તમારી નાવ આપો, પણ કેવટે ના પાડી દીધી છે કે તુમ્હાર મરમ में जाला, કે પ્રભુ હું કેવટ ભલે રહ્યો પણ હું તમને નાવ નહીં આપું, કારણ કે મેં તમારો બધું મર્મ જાણી લીધું છે. એવો કોઈને નથી ખબર, એવું કયું મર્મ કેવટે જાણી લીધું. તુલસીદાસજી બહુ સુંદર વાક્યો મેં લખ્યું છે. અત્યાર લગી જેટલા પ્રભુ ભગવાનને જોડે જોડે મુલાકાતો કરી કોઈએ એવા શબ્દ વાપર્યા જ નથી, પણ કેવટજી પોતે કહે છે કે મેં તમારો મર્મ જાણી લીધું છે. એટલે કેવટે શું જાણી લીધું હશે એવું, અને ચોખ્ખી ના પાડી દીધી. હવે તમે વિચાર કરો, ક્યાં રાજકુમારો, રાજા ચક્રવર્તી રાજાના પુત્ર રામ ને લક્ષ્મણ, હવે એવી પરિસ્થિતિ ત્યાં સંજોગાઈ કે ભગવાન પોતે માંગી રહ્યા છે, અને રઘુકુળની રીત નથી આ માંગવાની, છતાં પ્રભુએ સમાજ માટે બતાવ્યું છે કે આપણે જીવનની અંદર કોઈ પણ વસ્તુનો અહંકાર ન કરવો જોઈએ. આપણે જીવનની અંદર તમે જેવી રીતે આગળ વધો એવી રીતે તમે વિનમ્ર થતા જાઓ, અને વિનમ્ર થતા જાશો ના તો જીવન સરસ થઈ જાય, સરળ થઈ જાય. અહીંયા કેવટ કહી રહ્યા છે મેં તમારો મર્મ જાણી લીધું છે, હું તમને મારી નાવ નહીં આપું. ભગવાન વિચાર में પડ્યા છે, અને કેવટે પછી બીજી વાર કીધું કે હા, એક શરતે હું તમને નદી પાર કરાવી શકું છું. પ્રભુ રામ કહે છે કે એનું કારણ કઈ રીતે કરાવશો તમે અમને નદી પાર? કે તમે મને કહો કે કેવટ મારા પગ ધોઈ લે, તમે માને કહો કે તમે મારા પગ ધોઈ લો તો હું તમને નદી પાર કરાવીશ. હવે એટલો કીધું કે જો પ્રભુ પાર અવશ્ય ગાચે હઉ, જો પ્રભુ પાર અવશ્ય ગાચે હઉ, મોય પદમ પદ પખારન કહેવું. હે પ્રભુ, તમે મને પગ પખારવાનો કયો તો તમને હું નદી પાર ઉતારું, નહીં તો આપણે નદી પાર ઉતારવાનું થતા નથી, કેમ કે મેં તમારો મર્મ જાણ્યું છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે બાર બાર જ્યારે એ શબ્દને કહે છે મર્મ જાણ્યું છે, તો લક્ષ્મણ ભ્રાતા વિચાર કરી ગયું અમે નથી જાણતા, એ કેમ જાણે છે બધું? અને ભગવાન જોડે એવી વાતો કરે છે, ચોખ્ખી ના પાડી દીધી. ત્યાં તો પછી કેવટે કીધું, છેલ્લા શબ્દો કીધા છે તમે સાંભળ્યું. પદ કમલ ધોઈ ચડાઈ નાવના, નાદ ઉતરાઈ ચહો, મોહી રામ રાવ રે આલ દશરથ, સપત સબ સાચા કહો. કે હે પ્રભુ, મને તમારી અને તમારા બાપની સોગંદ છે, જો હું તમારા તો ઉતરાઈ લઈ લઉં. આવો કોઈક શબ્દ લે, પોતાની ઉપર તો પોગઈ બાંધો નથી, પણ પોતાના બાપને ઉપર પોગે તો કેવો લાગે સામે વાળા. અહીંયા કેવટજી કહી રહ્યા છે કે હું નદી પાર ઉતારી દઉં, તમારી પાસે ઉતરાઈ પણ નહીં લઉં. મને ખબર છે તમે માતા કે કહીએ એમને એમ કાઢી નાખ્યા છો, ઋષિ મુનિઓના બક્કલ પહેરાવીને એમને ઘરે તે કાઢ્યા છો, એટલે તમારી પાસે દેવા માટે કઈ હશે નહીં, એટલે હું તમારી પાસે ઉતરાઈ નહીં લઉં. ઈ મારી શપથ છે. પ્રભુ રામ, તમારી અને તમારા પિતાશ્રી બેની શપથ છે. મને જો પિતાને ઉપર પોગે ને, રામ સુધી પહોંચે ત્યાં સુધી બાંધો નતો, પણ પિતાશ્રી સુધી પહોંચ ગયા ત્યાં લક્ષ્મણજીને ક્રોધ આવ્યો, અને લક્ષ્મણજીને જ્યારે ક્રોધ આવ્યો તો એને ભાતા મેં બાણ ખીંચ્યો. ये अर्धा बाण भाता में अरे अर्धा हाथ में
ત્યારે લક્ષ્મણ કહે કે તો તું કેવટ તારી નાવ આ બાજુ લઈ લે, નહીં તો હું તને અહીંયા મારી નાખીશ. और जो તું અહીંયા નહીં લાવે ના તો આજ તું બચશે પણ નહીં. ત્યાં કેવટ વિચાર કરી રહ્યા છે, કહી રહ્યા છે પ્રભુ આજે મારા ભાગ્ય ખુલી જશે જો તમે મને મારશો. એનો કારણ ઈ છે કે કોને હાથંતે મરું છું ઈ પણ મારે વિચાર કરવું પડે ને. ક્યાં મરું છું ઈ પણ જો, કેવી રીતે મરું છું ઈ પણ જો. એમે યજ મારો તાશે ગંગાનો કિનારો હોય અને પ્રભુ રામનો સહારો હોય, એનાથી વધારે આપણે શું જોઈએ? આજ ને શાસ્ત્રો કહે છે કે મૃત્યુને સમયે મરતી વખતે અગર એક ટીપો ગંગા જલ કોકના મુખમાં જાય ને તો એની 71 પેઢી તરી જાય. ભ્રાતા લક્ષ્મણ, આ તો મારું તો ભાગ્ય કેવું કે હું તો ગંગાજીને તટ પર છું. અને જ્યારે તમે મને મારશો ને મારા પ્રભુ મારે સામે છે, હું મારા પ્રભુના ચરણને પોતાના પ્રાણ ત્યાગીશ તો મારા તે મોટો કોણ? લક્ષ્મણ ભ્રાતા ગભરાઈ ગયા કે આ કેવળ તો નહીં સમજે. લે પોતાનું કલ્યાણ ગોતી લીધું અને અમને અપજત ચડાવવા માટે તૈયાર થઈ ગયો. અને બાતો તરત બાતાને અંદર બાંધ પાછા વહી ગયા. અને પ્રભુને પછી કેવટ કહે છે કે પ્રભુ હું તમારી પાસે ઉતરાઈ પણ નહીં લઉં, એ મારી શપથ છે. કેમ કે તમારી પાસે કઈ દેવા માટે છે નહીં. અલે હું નજીક શું કામ નથી આવતો. અહીંયા તમે એક હાથ જોજો. તમે પ્રભુએ એક નાવ માંગી છે અને કેવટે ચોખ્ખી ના પાડી છે. ના તો કેવટે પ્રણામ કર્યા, ના બંધન કર્યા, ના મસ્તક નમાવ્યો. એનું કારણ તુલસીદાસજી મહારાજ કહે છે કે અગર કેવટ इस समय पे जो बंधन और स्तुति करत ने प्रभु श्री राम ની તો ત્યાં શરણાગતિ થઈ જાત. और શરણાગતિ સ્વામી ને આગળ થઈ ગઈ. પછી સ્વામી જેમ કહે ને એમ કરવું પડે. ઈ સ્વામી જેમ કે એમ કરવું પડે. એટલે કેવટે ત્યાં શરણાગતિ નથી લીધી. આજકાલ તો ખાલી કહેવાના શરણાગતિ મંત્રો લઈ લે છે કે અમે શરણાગતિ મંત્ર લીધું પણ કોઈ દિવસ શરણાગતિ થયા ખરા? અહીંયા ભગવાન રામ માંગી રહ્યા છે ને કેવટ આપી નથી રહ્યા. પછી કેવટજી કહે છે કે છુવત સેલા નાર ભઈ ગઈ. તમારા પગમે રજ એવી છે ને પ્રભુ, એવો કાંઈક ચમત્કાર છે કે જે પથ્થરને અડે ને પથ્થર પણ નારી થઈ જાય છે. એટલે હું તમારા પગ પહેલે પખારવા માંગુ છું. જો તમે તમારા પગ પખારવા દેહો તો તમે અમારી નાવમાં બેઠશો. અને તો અમારી નાવ નથી તમારા માટે. ચાહો તો બીજો કોઈ બોલાવી લો, નામ લઈ લો, પણ બીજો નથી. ભગવાન કહે કે ભાઈ અહીંયા બીજો તો કોઈ નથી, કોઈ બીજો રસ્તો હોય તો બતાવો ના. હવે પ્રભુ પોતે કેવટને પાસે બીજો રસ્તો પૂછી રહ્યા છે પાર ઉતરવા માટે. લે કેવટે કીધું છે ને પ્રભુ બીજો રસ્તો છે. આમ તે થોડી આગળ જઈને ગંગાજી થોડી ઓછી વહે છે, ત્યાંથી મારે હાલીને નીકળી જઈએ એવો રસ્તો છે. ભગવાન કહે છે તો કેવટ અમને આવીને બતાવી દો ને એ રસ્તો, તો અમે એ રસ્તે જઈએ. કેવટ સમજી ગયો ભગવાન की ચતુરાઈ. કેવટે કીધું કે પ્રભુ એક તો હું અહીંયા ધંધા માટે બેઠો, માઇન્ડ કોક આવે છે અને કોક આવી ગયો, હું તમને રસ્તો બતાવવા ગયો, અહીંયા કોક આવીને વહી ગયો તો મારે તો આજે આખા દિવસની મજૂરી વહી જાય. હા એક કામ કરો, હું સંધ્યા સુધી અહીંયા રહેવાના છું, સાંજ સુધી. રાતે જઈને તમને રસ્તો બતાવી આવીશ અને કાલે તમે એ રસ્તે નીકળી જાજો. હવે ભગવાન કે પાસે સમય નહોતા. અને જો ભગવાન એ રસ્તા માટે ઉભા રહ્યા હોત તો એક રાત और श्रृंगवीरपुर में भगवान विराजी ગયા હોત. પણ ભગવાન કહે છે કોઈ બીજો રસ્તો તો બતાવો. શું કરવું જોઈએ? કે બાપજી બીજો કઈ કરવું નથી પ્રભુ, તમારે ખાલી પગ ધોવાનો મને કહો તો હું ધોઈ લઉં. ભગવાન રામ વિચાર કરી રહ્યા છે, મંદ મંદ મુસ્કાઈ રહ્યા છે. કેમ કે જ્યારે જ્યારે કેવટ પગ ધોવાની વાતો કરે ને ત્યારે ત્યારે મુસ્કુરાવે છે. જો પ્રભુ પાર અવશ્ય ગાચય હું મો પદ પદમ પખારન કહ્યો.
કે તમે મને એકવાર પગ પખારવાનો કહી દો પ્રભુ, તો હું તમને પાર ઉતારી દઉં. લક્ષ્મણજી और સીતાજીને જોઈને પ્રભુ રામ ખિલખિલાઈને દાંત કાઢવા માંડ્યા છે. જ્યારથી અયોધ્યા મૂકી છે ત્યાર સુધી ભગવાન હસ્યા નહોતા, પણ અહીંયા દિલ ખોલીને ભગવાન દાંત કાઢ્યા છે. સંતો કહે છે કે ભગવાનના હસવાના કારણો ઘણે અનેક હોય, પણ સાહેબ ભગવાન કહેતા હોય લક્ષ્મણને અને સીતાજીને અને લક્ષ્મણજીને બેયને કહેતા હોય કે જો તમે જે ચરણ સેવા માટે રાતો દિવસ બાંધતા હતા ને, આજે કેવટ આ બે ચરણ ધોઈને પી જવાના છે. એટલે સીતાજીને કહેતા હશે મને મન કહે છે મેં ખાલી તમારા પિતા જનકજીએ મારા જમણા પગનો ખાલી અંગૂઠો ધોવા દીધું, અને એના બદલે મને તમને આપ્યા પાણી ગ્રહણ સંસ્કાર તમારે જોડે થયો, તમને એને બદલે મેં આપ્યા. પણ અહીંયા તો કેવટ કઈ આપવાનું નથી, ફરી મેં બે પગ ધોઈને પી જવાના છે. એટલે ભગવાન મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે. કેમ કે ચરણ સેવા તો કોને પ્રાપ્ત થાય? બળે ભાગ્યથી પ્રાપ્ત થાય છે મારા બાપ. ગુરુની અલે પ્રભુની બેની ચરણ સેવાઓ તો ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે ને ભગવાન બીજો કોઈ ઉપાય છે નહીં. હવે તો ધોવડાવવા તો પડશે જ. કેમ કે કેવટ કહે છે કે મેં હું જાણું છું તમારા મર્મ, એટલે તમે ત્યાં પથ્થરની શિલાને અડ્યા, ત્યાં પથ્થરની નાર અહિલ્યા બની ગઈ. મને તો પ્રભુ એવો લાગે છે કે તમે શાયદ કોક ઋષિ મુનિને ઓર કહીને આવ્યા હશે કે લાવ તમારે માટે પણ બીજી લઈને આવો. આવા પણ સંતો મંતવ્ય કાઢે છે, પણ કેવટ કહે છે પ્રભુ જો તમારી ચરણ રજ મારી નાવને લાગશે ને, और जो कदाच नारी नो रूप धारण करी लेसे ने, तो मारा घर में पर बाधन चालू थी जाए प्रभु. एक तो मारी आजीविका जोई जाए, जेनाथी हूँ रड़ी खाऊं छू, आखा कुटुंब नो पालन करूं छू. एक तो मारो आ नौका वही जाए ने बीजी घर में कोई बीजी स्त्री आवे तो घर में बाधन थाय प्रभु. એટલે મને તમે ધોવા દો, પગ ધોવા દો રઘુરાય, મને પગ ધોવા દો રઘુરાય. સુન કેવટ કે બેન પ્રેમ અટપટી અટપટી બહેસે કરના ચેન ચિતઈ જાનકી લખન તન. એટલે ભગવાને પછી ત્યાં કેવટને કીધું છે આપણે સમયની મર્યાદા જોતા થોડા સ્પર્શ કરીને નીકળશું કે ભગવાને ત્યાં કેવટને પગ પખારવાનું કીધું છે. અને કેવટ ઘરે ગયા છે દોડીને. કેમ કે ભાઈ અગર કોકો લાભ થતો હો તો એકલો નો લાભ લઈ લેવાય. ગૃહસ્થ જીવન એને કહેવાય જેને બધે આખા ઘરને જોડે રાખે. અને કેવટ ઘરે ગયા, પોતાની પત્નીને કીધું કે ચાલ ભગવાનના પગ પખારવાના છે, આજે આપણો ભાગ્ય ખુલી ગયો છે, ચાલો. ને પત્ની સ્વભાવ તે ભક્તિ में तो એવું જ હોય કે हमारे घर में तो कहीं सहेज नहीं, ભગવાનના પગ છે મેં પખાડશું, કેવી રીતે કરશું? અમે તો એટલા ગરીબ છીએ કે એક સ્ટીલની કાચોડ તક નથી અમારે ઘરે. ત્યારે કેવટે કીધું કે દેવી અગર અમારે અહીંયા હોનાની કાચોટી હોત ને તોય હું તને પગ એમે નહીં પખારવા દે. તો કેવટની પત્નીએ કીધું કારણ એટલું જ છે દેવી કે પ્રભુના પગ છે, હોનાની કાચોટ में ન ધોવાય. અગર એમે ધોવાના હોય તો એ પછી હુકાઈ જાય. અને એનો પછી બીજો અર્થ તને હું કહી દઉં કે મારી નાવ છે ને, જ્યારે હું ગંગાજીને કિનારે લઈ જાઉં અને નદી में લઈ જાઉં ત્યારે પાણી ભરાય ને, એ પાણી બહાર કાઢવા માટે મારો સહારો દીધું હતું લાકડાની કાચરોટે. એટલે ભગવાનના પગ એ કાચરોટ में ધોવાના છે હાલ. અને જ્યારે કાચરોટ में તે ગંગાજલ ને પ્રભુના ચરણ રજ પૂર્ણ થઈ જાય પછી કાચરોટ હું તને આપી દેશું, એમે તું રોટલી બનાવીને મને ખવડાવજો. કેવી ઊંડી બુદ્ધિ લગાડી કેવટજીએ, કેટલો ઊંડો વિચાર કર્યો. કેમ કે લાકડો છે એટલે પાણી સોકે,
और पानी एने अंदर उतरे એટલે ભગવાનની પ્રસાદી એની અંદર ઉતરવાની છે અને જો ભગવાનની પ્રસાદી એની અંદર ઉતરવાની છે और એમે જ્યારે મારી ઘરવાળી લોટ બાંધશે તો એનો રસ ઈ રોટલીમાં આવશે એટલે અમારો કુટુંબ તરી જાય ક્યારે આપણી બુદ્ધિ નો બગડે ઈ પ્રસાદી અમારે પેટ में જાશે તો આપણી બુદ્ધિ નહીં બગડશે એટલે કીધું દેવી હાલ ભગવાન ત્યાં ઊભ્યા છે બંને પતિ પત્ની આવ્યા છે ભગવાનના પગ પખાર્યા છે હવે તો ત્યાં જોયા તો લાઈન લાગી ગઈ છે સંગવેર પુરવારાઓની કે આજ બધું લાભ કેવટ લઈ ગયો ચાલો આપણે ચરણે રજતો થોડી પ્રાપ્ત થશે થોડો ભગવાનનો ચરણોદક તો પ્રાપ્ત થશે ને તો ત્યાં લાઈન में લાગી ગયા બધા કેવટે કીધું બધી લાઈન में લાગી જાઓ બધીને આપી હવે કેવટ થોડો બધીને પ્રસાદી આપી રહ્યા છે અને ત્યાં માતા જાનકી અને ભ્રાતા લક્ષ્મણ પણ લાઈન में ઊભા રહી ગયા છે પ્રસાદી માટે पर भ्राता लक्ष्मण थोड़ो संकोच करे छे के हूँ क्षत्रिय छू हूँ रघुकुल नो सूर्यवंशी छू हूँ हाथ लांबो कई रीते करूं माराथी हाथ लांबो नो कराय त्या माता जानकी कीधुं भ्राता लक्ष्मण तमे कई नवो नथी करी रिया तमे एकला ज नथी मांगवा वाळा शुरुआत तो प्रभु रामे ज मांगवा पेते ज करी छे भ्राता लक्ष्मणे विचार कर्यो के केम मारा भ्राता मांगवानी शुरुआत क्यांथी करी त्यारे माता जानकीए कीधुं के प्रभुए केवटने पासे पहले लाभ मांगी हती एटले अपना प्रभु जो मांगी सकता होय तो अपने संकोच सेनो मांगवा में हाथ करो ने भाई प्रसादी आवे छे त्या बधे चरणोदक लीधुं थोड़ो चरणोदक बध्यो छे त्या केवट पछे आव्यो छे ओले प्रभुने कीधुं के प्रभु मैं सांभळ्यो छे तमे वशिष्ठ मुनिना आश्रम में रहीने विद्या अध्ययन कर्यो छे प्रभु रामे कीधुं के हाँ भाई हमें भण्या तो हता तो प्रभु हूँ तो एक गंभार छूं मने कई मंत्रो आवड़े नहीं पण आज तमे मारा पित्रोने तर्पण करावी दो ने हवे जो तमे विधिनो विधान पूर्ते परब्रह्म परमात्मा तर्पण मंत्रो बोली रह्या छे अने गंगाजल अर्पण करी रह्या छे केवट હવે એની એકોતર પેઢી તરે કે નો તરે એટલે અહીંયા તર્પણ વિધિ થઈ છે પછી પ્રિય ચઢાઉ રઘુરાઈ કે માતા जानकी ने पहले नाभ में चढ़ाव्या પછી ભગવાન પોતે ચડ્યા ભ્રાતા સહિત અને નાવ ગંગાજી में હાલવા મળી છે કેવટ એક ફેરા બે ફેરા तीन फेरा बीच गंगाजी ने લઈ જઈને ત્યાં આટા મરાવી રહ્યા છે 8-10 आटा मराई लीधा त्यारे भगवान ने कीधुं भाई केवट हमने गंगा जी पार उतारी दो ने जल्दी दे आने बीच में हूँ काम फेरा मरावो छो त्यारे केवट केटलो सुंदर जवाब दीधुं के प्रभु बस 8-10 फेरा में मराव्यो तमे एमे थाकी गया अरे हमें 84 लाख जन्मों नो फेरो मारीने आव्या हमें एकला में नथी थाकता तमे खाली 4-5-10 फेरा में थाकी गया त्यारे भगवाने कीधुं के केवट भैया आ लाभ में बैठवानी हमारी आदत नथी पहली बार बैठा छीए एटले पड़ी जावानी भीख लागे छे त्या केवटे प्रभु ने कहे छे केवट के प्रभु अगर तमने पड़ी जावानी भीख लागती होय तो तमे मारो हाथ जाली लो दरेक ने ज्ञान जोवुं हो तो केवटनी एक शब्द में ज्ञान गोती सको छो मारा बाप 84 लाखों बातों करी लगी अने पोता कहे छे के तमे मारो हाथ जाली लो एटले के भगवान अगर मारो हाथ जाली लेशे एटले मने तो पछे काई जरूर न पड़े धीमे धीमे गंगाजी ने पार ऊपर आव्या केवट ने गंगाजी ने पार उतार्या हवे तमे जो शरणागति केवटे त्यां लीधी भगवान जारे गंगा पार थई गया त्यारे कीधुं शरणागति में दंडवत प्रणाम कर्या दंडवत प्रणाम करीने भगवाने हृदयते लगाव्या छे केवटने अले पछे भगवान थोड़ो संकोच करी रह्या छे के मारे पासे देवा माटे काई छे नहीं एटला में माता जानकी समजी गई छे एने एक मुद्रिका उतारीने प्रभुने आगळ आपे छे के प्रभु एने उतराई आपी दो त्यारे प्रभु एने आपे त्यारे केवट कहे छे के ना प्रभु
મારે મેં એક તો કસમ તમારી ખાધેલી છે એટલે હું ઉતરાય તો લેવાનો નથી. અને અમારે અહીંયા શ્રંગવીરપુરમાં એક નિયમ છે કે કોક બ્રાહ્મણ કોક સાધુ ને જો પાર ઉતાર્યા હોય ને અમે એને પાય તો ઉતરાય નથી લેતા પ્રભુ. અને બીજું કે આપણે કોઈ ખારવા પાસે ઉતારી નથી લેતો. એટલે પ્રભુ મેં તમને ગંગાજી પાર કરાવ્યા છે, તમે મને ભવસાગર પાર કરાવજો, મારે કાંઈ ઉતરાય જોતી નથી. પણ પ્રભુ માનતા નથી. ત્યારે કેવટ કહે છે કે પ્રભુ અત્યારે મેં તો મારે કાંઈ લેવાનું નથી. પણ તમે જ્યારે પાછા ભણો ને 14 વર્ષ પછી, ત્યારે તમે પ્રેમથી જે મને આપશો એ હું પ્રસાદી રૂપે લઈ લઈશું. ઉતરાય રૂપે તો નહીં લઉં, પણ પ્રસાદી રૂપે હું લઈ લઈશું. ત્યારે હવે ભગવાન માતા જાનકી ભ્રાતા લક્ષ્મણ સહિત ગુહેરાજને લઈને આગળ વધ્યા છે. ધીમે 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 ભરદ્વાજીને આશ્રમે પહોંચ્યા છે. થોડાક સમય ભરદ્વાજીને આશ્રમે રોકાણા. પછી ત્યાંથી ભરદ્વાજીએ ભગવાનને જોડે 2 એના શિષ્યો મોકલ્યા છે ને ચિત્રકૂટે જઈને ધામ બનાવ્યો છે. અને ચિત્રકૂટે નિવાસ કરવા મળ્યા છે. ત્યાંથી ગુહેરાજ પાછા આવી જાય છે. ભગવાન ગુહેરાજને પાછા મોકલી દે છે. અને ત્યાં જે કોઈ સમાજ હતા એ સમાજ કાયમ આવે, સત્સંગ થાય, પ્રભુના દર્શન થાય, પોતપોતાના જીવનને ધન્ય બનાવે છે.